પોરબંદરમાં રાખી મેળાનો પ્રારંભ થયો છે, પરંતુ તેમાં રાખડીના માત્ર 2 સ્ટોલ અને અન્ય હસ્તકળાના માત્ર 4 સ્ટોલ છે. બાકી તમામ સ્ટોલ પર્સ, કટલેરી, ચપ્પલ સહિતની વસ્તુઓના વેચાણના હોવાથી આશ્ચર્ય સર્જાયું છે. પોરબંદરના તન્ના હોલ ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વિકાસ ભી વિરાસત ભી અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના ધ્યેય સાથે મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા તેમજ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુથી સ્નેહની રાખી સ્વાવલંબનની દોર મંત્ર સાથે રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 14 થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાનારો આ મેળો દરરોજ સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. રાખી મેળાનું ઉદ્ઘાટન મેયર સાગર મોદી અને જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ મેળામાં વિવિધ સ્ટોલની મુલાકાત લઈ મહિલા સ્વસહાય જૂથો અને બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું. મેળામાં મહિલા સ્વસહાય જૂથો તથા બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ પ્રકારની રાખડીઓ ઉપરાંત હાથશાળ, હસ્તકલા, માટીકામ, મોટીકામ, ચર્મકામ, વાંસકામ, પટોળા, બાંધણી, કચ્છી ભરતકામ, અજરખ બ્લોક પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલિયા, મશરૂમ, કાલમકારી, ટેરાકોટા સહિતની વિવિધ સ્વદેશી અને પરંપરાગત ઉત્પાદનોના સ્ટોલ ઊભા કરવામાં આવ્યો હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. પરંતુ સ્ટોલની રૂબરૂ મુલાકાત લેતા અહીં રાખડીના 2 સ્ટોલ અને હસ્તકલાના 4 સ્ટોલ નજરે ચડ્યા હતા. બાકી તમામ સ્ટોલમાં હાથ બનાવટની વસ્તુ કે હસ્તકલાની વસ્તુના બદલે પર્સ, કટલેરી, ચપ્પલ સહિત અન્ય સ્થળોએથી ખરીદેલી અથવા તો મશીન અને ફેક્ટરીમાં બનતી વસ્તુઓનું જ વેચાણ થઈ રહ્યું છે, જેના પગલે આશ્ચર્ય સર્જાયું છે. જો કે સ્થળ પર ઉપસ્થિત મહિલા કર્મચારીએ એવું જણાવ્યું હતું કે જે સખી મંડળના સભ્ય બહેનો છે તેઓ અહીં કોઈ પણ વસ્તુનું વેચાણ કરી શકે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.